હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ વિશે. તો અગાઉના ટોપિકમાં આપણે આના પહેલાં 3 સૃષ્ટિઓ વિશે માહિતી મેળવી ચૂક્યા હતા. એ કઈ હતી? તો એક હતી મોનેરા, પછી બીજી જોઈ હતી પ્રોટિસ્ટા, અને ત્રીજી સૃષ્ટિનું નામ હતું ફૂગ. બરાબર. અને ત્યાં આગળ આપણે સામાન્ય માહિતી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે પણ સમજી ગયા હતા. તો આજે હવે આ ટોપિકમાં આપણે જોઈશું વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની માહિતી. બરાબર, કે એનું કઈ રીતના વર્ગીકૃત કરવામાં આવેલ છે. ઠીક છે. તો સૌપ્રથમ આ જે વર્ગીકરણ છે એ કયા લક્ષણોને આધારે વનસ્પતિને વર્ગીકૃત કરવામાં આવેલ છે એ પહેલાં જોઈ લઈએ. તો જેમાં જે પ્રથમ સ્તરનું જે વર્ગીકરણનું લક્ષણ છે એ કયું છે? તો એમના વનસ્પતિ દેહ. હવે વનસ્પતિ દેહ કઈ રીતના? તો અમુક વનસ્પતિના જે દેહ હશે, એટલે કે એમના શરીરની રચના, તો એમાં અલગ અલગ અંગો આપણને જોવા મળશે. જેમ કે પર્ણ છે, પછી પ્રકાંડ છે એટલે કે થડ છે, બરાબર, પછી ફૂલ છે, મૂળ છે. તો આ જે અંગો છે એ અલગ અલગ જોવા મળશે એના શરીર પર અથવા તો એ વનસ્પતિ દેહ પર. તો એવાને શું કહેવામાં આવશે? વિભેદિત વનસ્પતિ દેહ. એને આપણે શું કહીશું? વિભેદિત વનસ્પતિ દેહ, જે અલગ જોવા મળતું નથી. અને બીજો જે પ્રકાર હોય છે એને શું કહેવાશે? અવિભેદિત વનસ્પતિ દેહ. તો આમ પ્રથમ સ્તરમાં જે વર્ગીકરણ વનસ્પતિના કયા આધારે કરવામાં આવ્યું છે? એમના દેહના આધારે, કે અમુકના વનસ્પતિની રચનામાં અંગો જોડાયેલા હોય છે અને અમુકમાં અંગો જોડાયેલા હોતા નથી. ઓકે. તો એમાં જે એકદમ સળંગ રીતે જે વનસ્પતિ દેહ જોવા મળે એવા વનસ્પતિને શું કહેવામાં આવશે? સુકાયક વનસ્પતિ કહેવાય, અથવા તો એને બીજા શબ્દમાં કહેવું હોય તો થેલોફાઇટા તરીકે પણ એને ઓળખી શકાય છે. અને બીજા શબ્દમાં કેવું હોય તો એકાંગી પણ કહી શકાય. શું કહેવામાં આવશે? એકાંગી. બરાબર. કારણ કે એના અંદર એક જ પ્રકારે એક સળંગ અંગમાં આપણને જોવા મળશે. ઓકે. અને જે વિભેદિત વનસ્પતિ દેહ છે એમાં અલગ અલગ આપણને અંગો જોવા મળશે. હવે એ વિભેદિત વનસ્પતિ દેહની બાદ જે બીજો લક્ષણને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ છે એમનું પાણી અને એમનો જે ખોરાક છે, બરાબર, અથવા તો અન્ય પદાર્થો, એનું સંવહન કોના દ્વારા થાય છે? એટલે એમાં 2 પ્રકાર થઈ જશે. કે આપણે જોઈ ગયા હતા પેશીમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી. એટલે અમુક વનસ્પતિમાં પેશીથી એ પાણી અને અન્ય પદાર્થો એટલે કે ખોરાકનું વહન થતું હોય છે. બરાબર. તો આમાં અમુક વનસ્પતિ હોય છે એમાં વાહક પેશી વિહીન જ પાણીનું શું થતું હોય છે? વહન થતું હોય, અથવા તો અન્ય પદાર્થોનું વહન થતું જોવા મળતું હોય છે. બરાબર. તો આમ બીજા લક્ષણ એ વર્ગીકરણમાં કયું છે? વાહક પેશીને આધારે. તો અમુકમાં વાહક પેશીઓ જોવા મળતી નથી. એના કારણે અહીંયા શું લખ્યું છે? 2 ભાગ પાડવામાં આવ્યા છે. વાહક પેશી વિહીન અને બીજું છે વાહક પેશી એટલે કે વાહકધારી પેશી જોવા મળતી હોય એવી વનસ્પતિ. તો જે વાહક પેશી વિહીનની જે વનસ્પતિ છે એને કહેવામાં આવી છે દ્વિઅંગી. બરાબર. એનો મતલબ કે એના અંદર 2 પ્રકારના અંગો જોવા મળશે. એ આપણે અંદર ડિટેલમાં જોઈશું. ઓકે. પરંતુ અહીંયા આગળ જે દ્વિઅંગી, એને બીજા શબ્દમાં શું કહીશું? બ્રાયોફાઇટા. એને શું કહીશું આપણે? બીજું બ્રાયોફાઇટા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ જે વાહકધારી પેશી છે એના પણ 2 પ્રકાર પાડવામાં આવે. એટલે કે ત્રીજું કયું લક્ષણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે? તો જે વાહકધારી પેશી છે એમાં પણ વનસ્પતિમાં અમુક વનસ્પતિ જે બીજ ઉત્પાદન ન કરી શકતી હોય એવી વનસ્પતિ, અને અમુક જે વનસ્પતિ હોય છે એમાં બીજ ઉત્પાદન કરવાની ક્ષમતા રહેલી છે. બરાબર. તો એના આધારે જે ત્રીજું લક્ષણ છે એ કોના આધારે કરવામાં આવ્યું છે? તો એના બીજ ધારણની ક્ષમતાને આધારે. તો જે બીજ ધારણ કરવાની ક્ષમતા નથી એને શું કીધું છે? અપુષ્પી અથવા તો ક્રિપ્ટોગેમ તરીકે ઓળખવાય છે. અને એના અંદર કઈ વનસ્પતિ આવશે? તો ત્રિઅંગી પ્રકારની વનસ્પતિ. કઈ આવશે એના અંદર? ત્રિઅંગી પ્રકારની વનસ્પતિ, જેને આપણે બીજા શબ્દમાં કહીશું તો ટેરિડોફાઇટા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઓકે. તો અત્યારે આપણે આ 3 કયા? તો થેલોફાઇટા, દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટા, અને ત્રિઅંગી એટલે
ટેરિડોફાઇટા એના વિશે માહિતી મેળવી લઈએ. ત્યારબાદ આપણે બીજું જે વર્ગીકરણ છે, બીજા બે વર્ગીકરણ એ પાછળથી જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું સુકાકાય વનસ્પતિ, જેમાં સુકાકાય વનસ્પતિ કોના આધારે, કયા લક્ષણને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે? તો એમના વનસ્પતિ દેહને આધારે, કે એ વિભેદિત હોતા નથી, એટલે કે અવિભેદિત હોય છે. ઠીક છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે વનસ્પતિ સૃષ્ટિના લક્ષણો કયા કયા કોના ઉપરથી એમને કરવામાં આવેલા છે. તો સૌપ્રથમ જે લક્ષણ છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે અથવા તો વિભેદિત હોતા નથી. આ એનું પહેલું લક્ષણ. બીજું લક્ષણ શું? તો વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોનું સંવહન કરવાવાળી વિશિષ્ટ પેશીઓ હાજરીને આધારે પણ બીજું લક્ષણથી એને વર્ગીકૃત કરાયેલ છે. પછી ત્રીજું જે લક્ષણ છે એ વનસ્પતિઓમાં બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં. બરાબર. અને જે ચોથું લક્ષણ છે કે બીજ ધારણની ક્ષમતા હોય તો એ બીજ ફળની અંદર વિકસે છે કે પછી અથવા તો વિકાસ પામતું નથી. એટલે કે ફળની અંદર આવે, તમે અમુક ફળ જો ખાયા છે જેના કારણે એના અંદર આપણને બીજ જોવા મળશે, અને અમુક જે હોય છે એ બીજ ડાયરેક્ટ બહાર જ જોવા મળે, એમાં કોઈ ફળ જેવી રચના હોતી નથી. બરાબર. તો એમ જે બીજ ધારણની ક્ષમતા રાખે છે, જે ધારણ કરી શકે છે, તો એમાં બે પ્રકારના, એના અંદર પણ બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવશે કે અમુક જે બીજ છે એ ફળની અંદર વિકાસ પામે છે, તો અમુકમાં બીજ એ ફળની અંદર વિકાસ પામતું નથી. ઓકે. તો હવે જોઈએ સૌપ્રથમ આપણે કે જે સુકાકાય વનસ્પતિ અથવા તો એકાંગી જે વનસ્પતિ છે, બરાબર, જેને બીજા શબ્દમાં આપણે થેલોફાઇટા પણ કહી શકીએ છીએ. તો એના લક્ષણો કયા કયા થઈ જશે? તો વનસ્પતિ સૌપ્રથમ કે આ જે વનસ્પતિની જે શરીર રચના વિભેદીકરણમાં જોવા મળતી નથી. એટલે કે આના જે અંગો હશે એ આપણને અલગ અલગ જોવા મળશે નહીં, એકદમ સળંગ આપણને જોવા મળશે. જેમ કે અહીંયા આગળ તમે અમુક આકૃતિઓ જોઈ શકો છો. બરાબર. તો એ આકૃતિમાં આપણને અલગથી કોઈ અંગો જોવા મળશે નહીં. ઠીક છે. તો હવે બીજું કે આ વર્ગની વનસ્પતિને બીજા કયા નામથી ઓળખી શકાય છે? લીલ વડે, લીલથી પણ આપણે ઓળખી શકીએ છીએ. અને આ વનસ્પતિ ક્યાં આગળ જોવા મળશે? તો મુખ્યત્વે પાણીમાં જોવા મળતી હોય છે. ઓકે. તો આના જે ઉદાહરણ છે એ કયા થઈ જશે? તો યુલોથ્રિક્સ, પછી સ્પાયરોગાયરા, પછી કારા, ફિર ક્લેડોફોરા, અલ્વા અને લેમિનારિયા. ઠીક છે. તો આમ કેટલીક વનસ્પતિ, કઈ જે સુકાકાય વનસ્પતિ અથવા તો એકાંગી વનસ્પતિ, એમાં કોઈ અલગથી જુદા જુદા અંગો આપણને જોવા મળશે નહીં. જેમ કે તમે આ સ્પાયરોગાયરા જોઈ શકો, તો આમાં કોઈ પણ કે મૂળ કે પ્રકાંડ એ રીતની કોઈ રચના જોવા મળશે નહીં. એ રીતના આલ્વામાં પણ. તો આમ દરેક વનસ્પતિમાં તમને કોઈ અલગથી રચના જોવા મળશે નહીં. ઓકે. તો આવી વનસ્પતિને શું કહેવામાં આવશે? સુકાકાય વનસ્પતિ અથવા તો એકાંગી વનસ્પતિ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે. હવે બીજું જે છે એ દ્વિઅંગી વનસ્પતિ, જેને આપણે બ્રાયોફાઇટા તરીકે પણ ઓળખી શકીએ. તો હવે જોઈએ દ્વિઅંગી વનસ્પતિ, એના કયા કયા લક્ષણો જોવા મળશે. તો જે દ્વિઅંગી વનસ્પતિ છે એ કેવા પ્રકારની આવશે? તો એમાં આપણને વનસ્પતિ દેહ, એટલે કે વનસ્પતિની શરીરની સંરચના એ વિભેદિત જોવા મળશે. એટલે કે કંઈક એના અંગો આપણને અલગથી સર્જાયેલા જોવા મળશે. બરાબર. તો એમાં કયા અંગો જોવા મળશે? તો વનસ્પતિના પ્રકાંડ, શું આ સમૂહના વર્ગની વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત થાય છે. એટલે કે ધીમે ધીમે આમાં જે ઉદ વિકાસ થયો, તો ઉદ વિકાસના કારણે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં આપણને પર્ણ પણ જોવા મળશે અને પ્રકાંડ જેવી એમની શરીરની સંરચના જોવા મળશે. બરાબર. જેમ અને આ બે અંગો જોવા મળતા હોવાના કારણે એનું નામ શું રાખવામાં આવ્યું છે? દ્વિઅંગી. શું કહ્યું છે એને? દ્વિઅંગી અથવા તો બ્રાયોફાઇટા. ઠીક છે. હવે આ વર્ગની જે વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને
ઉભયજીવી પણ કહેવામાં આવે। હવે ઉભયજીવી એટલે એવા સજીવો કે જે પાણીની અંદર પણ રહી શકતા હોય અને જમીન પર પણ રહી શકતા હોય, એને શું કહેવામાં આવશે? ઉભયજીવી સજીવો પણ કહેવામાં આવે છે। તો જેમ ઉભયજીવી વનસ્પતિ છે તો એમ આપણે પ્રાણીમાં પણ જોઈશું કે ઉભયજીવી પ્રાણીઓ પણ હોય છે। જેમ કે સામાન્ય રીતે એક ઉદાહરણ આપું કે દેડકું, તો દેડકું જમીન પર પણ રહી શકે છે અને પાણીની અંદર પણ રહી શકતું હોય છે। ઓકે, હવે બીજું, કારણ કે તે શું કરે છે? ભૂમિ પર રહેતા હોય, બરાબર, તો પાણીની અંદર તો જોવા મળશે જ, પરંતુ ભૂમિ પર પણ રહી શકે છે। પરંતુ આમાં લિંગી પ્રજનન માટે પાણી અત્યંત આવશ્યક છે। હવે આ જે પ્રજનન એટલે કે જે સજીવો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? પ્રજનન। અને એ પ્રજનન પણ બે પ્રકારે હોય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। ઓકે, તો જેમાં લિંગી પ્રજનનમાં બે પિતૃ શરીરની જરૂરિયાત હોય છે, બરાબર, બે પિતૃ સજીવની જરૂરિયાત હોય છે। જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી શું થશે? નવા બાળ સજીવનું જન્મ થશે। ઓકે, તો અહીંયા આગળ જે લિંગી પ્રજનન માટે આમનો કોની આવશ્યકતા હોય છે? તો પાણીની, બરાબર, જેના કારણે એ પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે। પછી વનસ્પતિ દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા અન્ય વસ્તુઓ જેવી કે ખનિજ ક્ષારો, ખોરાક વગેરેના સંવહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશીની સંરચના કે પેશી જોવા મળતી નથી। એટલે કે આમના અંદર અન્નવાહક પેશી કે જલવાહક પેશીની શું હોય છે? ઉણપ હોય છે, અછત હોય છે, બરાબર। એટલે એમાં એક પ્રકારની જે આપણે એકદમ મૂળ જેવી રચના નથી હોતી, પરંતુ એક એમ કહી શકીએ કે ખોટા મૂળ, જેમ તાંતણા જેવી રચના જોવા મળશે, જેના દ્વારા એ શું કરી શકે છે? પાણીનું શોષણ કરીને એમનું અંદર વહન કરી શકે છે। ઓકે, પરંતુ એમાં કોઈ પ્રકારની આ રીતની વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશી એટલે કે જલવાહક પેશી કે અન્નવાહક પેશીની અહીંયા આગળ સંરચના જોવા મળશે નહીં, બરાબર। તો હવે આમાં કયા કયા ઉદાહરણ આવશે? તો એક છે શેવાળ, જેને ફ્યુનારિયા પણ કહી શકીએ છીએ। બીજું છે ફ્યુનારિયા કે મોસ, પછી માર્કેન્સિયા અને રિક્સિયા, બરાબર, આ નામ તમારે યાદ રાખવા, રિક્સિયા, માર્કેન્સિયા અને ફ્યુનારિયા, ઠીક છે। તો આ માહિતીથી અહીંયા આગળ દ્વિઅંગી વનસ્પતિ, તો દ્વિઅંગી વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણજીવી પ્રકાંડ અને પર્ણજીવી રચનામાં વિભેદિત થાય છે। પછી આ ઉભયજીવી પણ કહેવામાં આવે છે, જે જમીન ઉપર એટલે કે ભૂમિ પર પણ રહી શકે છે, પરંતુ આમાં લિંગી પ્રજનન દરમિયાન એમને પાણીની ખૂબ જ આવશ્યકતા હોય છે। એની સાથે સાથે આમાં કોઈ પ્રકારની વિશિષ્ટ પેશીની સંરચના હોતી નથી। કોના માટે? તો પાણી અને અન્ય વસ્તુઓના સંવહન માટે, બરાબર, અને એના તમારે ઉદાહરણ યાદ રાખવા। હવે આપણે વાત કરીએ ત્રિઅંગી વનસ્પતિ, જેને આપણે બીજા શબ્દમાં પેટિરિડોફાઇટા। તો જોઈએ હવે ત્રિઅંગી વનસ્પતિ, એમના કયા કયા લક્ષણો જોવા મળશે? તો જો આ જે ત્રિઅંગી વનસ્પતિ છે એમાં એક તો ત્રિઅંગી કીધું છે એટલે એના અંદર કંઈક આપણને 3 અંગો અલગથી જોવા મળશે। તો એ કયા કયા અંગો? તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત હોય છે। તો આમ 3 પ્રકારે એના અંદર અંગો જોવા મળશે, જેને શું કહીશું? ત્રિઅંગી વનસ્પતિ, બરાબર। અને એની સાથે સાથે બીજું કે તેમની દેહ રચનામાં પાણી અને અન્ય પદાર્થો એક ભાગથી લઈને બીજા ભાગ સુધી સંવહન કરવા માટે સંવહન પેશી પણ જોવા મળે છે। એટલે કે આના અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા, એ પેશીઓ દ્વારા એમના અંદર એક ભાગથી લઈને બીજા ભાગ સુધી એ પદાર્થોનું વહન થાય છે। ઓકે, અને એના ઉદાહરણ સ્વરૂપે આપણે વાત કરીએ તો માર્સિલિયા, પછી હંસરાજ, હોર્સટેલ, પછી સેલાજેનિલા, તો આમ અલગ અલગ એના ઉદાહરણ છે, બરાબર। જેમ આ તમે માર્સિલિયા કરીને અહીંયા આગળ ઉદાહરણ જોઈ શકો છો, પછી આ હંસરાજનું એક ઉદાહરણ જોઈ શકો છો, બરાબર। તો
આમાં બે મહત્ત્વના જે લક્ષણો હતા કયા કયા કે એક તો વિભેદિત છે, તો એમાં કયા 3 અંગો જોવા મળશે? મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. એમના અંદર મૂળ પણ જોવા મળે છે, પ્રકાંડ પણ જોવા મળે છે અને પર્ણની રચના પણ આપણે જોઈ શકીએ છીએ. અને એની સાથે સાથે એમાં જે પદાર્થો અને પાણીનું જે સંવહન કરવા માટે વિશિષ્ટ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. ઓકે, અને એના ઉદાહરણ તમારે યાદ રાખવા. હવે આપણે વાત કરીશું, ત્યારબાદ આપણે જે અત્યારે આટલા સુધી આપણે વાત કરી લીધી છે. ક્યાં સુધી? જે ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટા સુધી. થેલોફાઇટા એકાંગી, બ્રાયોફાઇટા દ્વિઅંગી અને ટેરિડોફાઇટા યાની ત્રિઅંગી. હવે આપણે વાત કરવાની છે કે જે બીજ ઉત્પાદન કરતી વનસ્પતિ એટલે કે જે સપુષ્પી જે વનસ્પતિ છે, બરાબર, તો એમાં પણ બે પ્રકારે કે એક હોય છે એક બીજ ધારણ કરી શકે છે, એટલે કે બીજ ઉત્પાદન કરતી વનસ્પતિ. ઓકે, જેને આપણે સપુષ્પી વનસ્પતિ પણ કહી શકીએ છીએ. તો એમાં હવે બે પ્રકારે કે એક જે બીજ ધારણ કરવાની જે ક્ષમતા છે એ કેવી છે? અનાવૃત. એટલે કે એ બીજ આપણને ફળની અંદર જોવા મળશે નહીં. બરાબર, એના ઉપર ફળ સ્વરૂપે આવૃત હોતું નથી. બરાબર, અને બીજું શું છે કે ફળોમાં આવૃત બીજવાળી વનસ્પતિ, જેને શું કહેવામાં આવશે? આવૃત બીજધારી અથવા તો એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે એ વગર ફળે એનું બીજ એટલે કે એના ફળની અંદર આ બીજ ઉગતા નથી અથવા તો એમાં કોઈ ફળ જેવી સંરચના બનતી નથી. ઓકે, જેના કારણે એને અનાવૃત બીજધારી અને અથવા તો એને જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખી શકાય છે. ઓકે, અને ત્યારબાદ જે એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એમાં પણ એ બીજ બે પ્રકારના બની જશે કે એક તો 2 બીજપત્રોવાળા બીજ અને એક જોવા મળશે એક બીજપત્રવાળા બીજ. આ પણ આપણે એના મુદ્દામાં જોઈશું. ઓકે, જેમાં 2 બીજપત્રવાળા હોય તો એને કહેવાય દ્વિદળી, જેમાં દ્વિ એટલે 2, બરાબર, અને એક દળી એક બીજપત્ર ધરાવતા બીજને શું કહેવાશે? એક દળી. બરાબર, જેને બીજા શબ્દમાં મોનોકોટિલિડોન કહી શકાય અને દ્વિદળીને ડાયકોટિલિડોન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એના પહેલાં આપણે આ બે શબ્દ સમજવા પડશે, અપુષ્પી અને સપુષ્પી, જેને બીજા શબ્દમાં ક્રિપ્ટોગેમ અને ફેનેરોગેમ. એ પોઈન્ટ પહેલાં જોઈ લઈએ. તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. તો અપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવશે? કે એ એવા વનસ્પતિના સમૂહો કે અને જેમાં આવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે, જેમને શું કહેવામાં આવશે? બીજાણુઓ કહેવાય છે. અને આ વનસ્પતિની સમૂહની વનસ્પતિઓ પુષ્પો ધરાવતી નથી અને બીજ ઉત્પન્ન કરતા નથી, અને આથી આવી વનસ્પતિને શું કહેવામાં આવશે? અપુષ્પી અથવા તો ક્રિપ્ટોગેમ વનસ્પતિ પણ કહી શકીએ છીએ. હવે અહીંયા આગળ શબ્દ છે ભ્રૂણ, નગ્ન ભ્રૂણ. એટલે કે અહીંયા આગળ ભ્રૂણ એટલે કે જ્યારે પ્રજનન કોષના ફલન દ્વારા શું બનતું હોય છે? તો યુગ્મનજ બનતું હોય છે. શું બનતું હોય છે? યુગ્મનજ. અને ધીરે ધીરે આ યુગ્મનજ એ કોષ વિભાજન કરી અને શામાં રૂપાંતરણ પામતું હોય છે? તો ભ્રૂણમાં. બરાબર, અને વનસ્પતિમાં આ ભ્રૂણ પરથી નવી વનસ્પતિ ઉગતી હોય છે. બરાબર, જેમ કે તમે અગાઉના ધોરણોમાં ભણશો, આગળના હવે ધોરણોમાં ભણશો તમે કે જે બીજ હોય, જે આપણે બીજ કોઈપણ વનસ્પતિનું બીજમાંથી આપણને શું કરી શકીએ છીએ? બીજો નવો છોડ ઉગાડી શકીએ છીએ. તો એ બીજના અંદર એ ભ્રૂણ રહેલું હોય છે. એ ભ્રૂણને જ્યારે એક અનુકૂળ તાપમાન વગેરે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એ શું કરે છે? એ જે તે વનસ્પતિના છોડનો વિકાસ કરતું હોય છે. તો હવે આ જે ભ્રૂણ હોય છે એ ભ્રૂણ આ જે અપુષ્પી વનસ્પતિમાં નગ્ન સ્વરૂપ એટલે કે એના ઉપર કોઈ આવરણ આવેલું હોતું નથી. બરાબર, જેના કારણે એને અનાવૃત અથવા તો અપુષ્પી વનસ્પતિ તરીકે એને ઓળખવામાં આવેલ છે. બરાબર, કે જે વનસ્પતિમાં એ
પુષ્પો પણ ધરાવતા નથી અને બીજ ઉત્પાદન પણ કરતા નથી. ઓકે, એટલે કે એના અંદરથી કોઈ ભ્રૂણમાંથી પછી કોઈ નવું બીજ બનશે નહીં. બરાબર. બીજું એની સાથે સાથે કે જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય, પ્રજનન પેશી દ્વારા શું થશે? એના પ્રજનન અંગોનું નિર્માણ થશે અને એ પ્રજનન અંગો દ્વારા પ્રજનન કોષોનું નિર્માણ થશે અને પ્રજનન કોષો જ્યારે ફલન પામે છે, ફલનની પ્રક્રિયા કરે છે, ત્યારે એ શું બનાવે છે? યુગ્મનજ બનાવે છે અને યુગ્મનજ પછી રૂપાંતરણ પામે છે ભ્રૂણમાં. બરાબર. એક પેશીની જે રચના બને છે એને શું કહેવામાં આવશે? ભ્રૂણ કહેવામાં આવશે. તો વિકાસ પામેલી પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય છે તેમજ વિભેદિત પણ હોય છે. ઓકે, અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન કરે તેવી વનસ્પતિને શું કહેવામાં આવશે? સપુષ્પી વનસ્પતિ. અને બીજા શબ્દમાં આપણે શું કહીશું? સપુષ્પી વનસ્પતિ, જેને ફેનેરોગેમ તરીકે પણ ઓળખી શકાય છે. ઓકે, અને આ વનસ્પતિઓના બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખાદ્ય પદાર્થ પણ હોય છે. એટલે કે જે મેં ત્યારે તમને વાત કરી કે એક બીજ હોય તો બીજના અંદર એ ભ્રૂણ સચવાયેલું હોય અને એ ભ્રૂણને યોગ્ય ખોરાક અથવા પોષણ ક્યાંથી મળતું હોય? તો એ બીજના અંદર એને પૂરતા પોષણ માટેનો ખાદ્ય પદાર્થ જળવાયેલો હોય છે. બરાબર. જેનો ઉપયોગ કરીને ભ્રૂણ પ્રારંભિક વિકાસમાં અંકુરના સમયે થાય છે. એટલે કે જ્યારે એને અનુકૂળ તાપમાન અથવા અનુકૂળ વાતાવરણ મળશે તો એ દરમિયાન એ ભ્રૂણ એ પોતાનો વિકાસ કરવા માટે, એટલે કે એ હવે અંકુરણ થવા માગે છે. બરાબર. તો એ અંકુરણ દરમિયાન એને જે તે પોષણ વગેરે જોઈશે તો એ ક્યાંથી મળશે? તો એના અંદર જે સંગ્રહાયેલું જે ખાદ્ય પદાર્થ છે એનો ઉપયોગ કરીને એ અંકુરણ પામે છે. ઓકે, તો આ માહિતીથી અહીંયા આગળ અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. હવે આપણે વાત કરીએ અનાવૃત બીજધારી વનસ્પતિ. એટલે કે જે સપુષ્પી વનસ્પતિ છે એના બે પ્રકાર થઈ જશે. અનાવૃત એટલે કે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી. તો હવે આવી જે વનસ્પતિ હોય એ બહુવર્ષાયુ હોય. બહુવર્ષાયુનો મતલબ 12 માસી હોય છે. બરાબર. અને બીજું કે સદાબહાર. સદાબહારનો મતલબ થશે કે એ 12 માસ લીલી રહેતી હોય છે, જેને અહીંયા બીજા શબ્દમાં શું કીધું છે? સદાબહાર. અને કાષ્ટીય વનસ્પતિ તરીકે જોવા મળતી હોય છે. તો એના લક્ષણો કયા થઈ જશે? બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ટી વનસ્પતિઓ હોય છે. ઓકે, પછી એની સાથે સાથે જે ગ્રીક શબ્દ જિમ્નોસ્પર્મ, તો જેમાં જિમ્નોનો અર્થ થશે નગ્ન અથવા તો અનાવૃત. ઓકે, અને સ્પર્મ્સનો મતલબ થશે બીજ. આથી એને અનાવૃતધારી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. એટલે કે એના પર કોઈ પ્રકારનું એ બીજ ઉપર કોઈ આવરણ હોતું નથી. ઓકે, એના કારણે અનાવૃત બીજધારી વનસ્પતિ એને કહીશું આપણે. અને એમાં કયા ઉદાહરણ આવશે? પાઇનસ અને સાયકસ. પાઇનસ અને સાયકસ. બરાબર. તો આ કેટલાક લક્ષણો આના યાદ રાખવા, અને આનો મતલબ યાદ રાખવો. જિમ્નો અને સ્પર્મનો મતલબ શું થશે? જે એક ગ્રીક શબ્દ છે. હવે બીજું જોઈએ આવૃત બીજધારી. તો આવૃત બીજધારીમાં જેમાં જે બીજ હશે એ ક્યાં આગળ આપણને જોવા મળશે? તો એક ફળની અંદર આવૃત કે ઢંકાયેલું બીજ આપણને જોવા મળશે. બરાબર. તો આવી વનસ્પતિમાં બીજ ફળોની અંદર આવૃત કે ઢંકાયેલા બીજમાં હોય છે. ઓકે, એની સાથે સાથે બીજનો વિકાસ અંડાશયની અંદર થાય છે અને ત્યારબાદ એ ફળમાં પરિણમે છે. એટલે કે આ આખું જે પુષ્પના અંદર જે બીજ, પુષ્પમાંથી જે બીજનું નિર્માણ અથવા તો ફળનું જે નિર્માણ થતું હોય છે એની આખી પ્રક્રિયા છે કે જેમાં એનું જે અંડાશય હોય એ અંડાશય એના અંદર શું થતું હોય છે? આ બીજનો વિકાસ થતો હોય છે અને એ અંડાશય જ પછી વિકાસ પામીને શામાં રૂપાંતરણ પામતું હોય છે? ફળમાં રૂપાંતરણ પામતું હોય છે. બરાબર. અને આથી તેને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. અને તેઓમાં જે ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં કે ભ્રૂણ પોષમાં થાય
છે. ઓકે, અને એમાં પણ બીજપત્રો કેવા પ્રકાર, એના પણ બે પ્રકાર અથવા બે વર્ગોમાં વિભાજિત કરેલા છે. એક બીજપત્રધારી વનસ્પતિ એટલે જેને કહેવામાં આવશે એકદળી વનસ્પતિ, અને બીજું છે બે બીજપત્રો ધરાવતી વનસ્પતિ જેને કહેવામાં આવશે દ્વિદળી વનસ્પતિ. ઓકે, તો જેના અંદર જે એકદળી છે, એકદળી વનસ્પતિમાં તમે ઉદાહરણ જોઈ શકો છો વનસ્પતિઓમાં પ્રેફિયોપેડિલમ યાની કે મકઈ. ઓકે, અને દ્વિદળી વનસ્પતિમાં આઇપોમિયા યાની કે જે સૂર્યમુખી. ઓકે, તો એની જે બીજ હોય છે એ દ્વિદળી હોય છે, જ્યારે મકાઈનું જે બીજ હોય છે કેવું હોય છે, એકદળી બીજ હોય છે. ઓકે, તથા એની સાથે સાથે તેઓમાં સુવિકસિત વાહક પેશી, જલવાહક પેશી અને અનવાહક પેશી આવેલી હોય છે. ઓકે, તો આ માહિતી અહીંયા આગળ આવૃત બીજધારી વનસ્પતિ માટે. તો આજે આપણે માહિતી મેળવી વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ, બરાબર, કે એના વર્ગીકરણ માટે કયા કયા લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવેલા છે, અને એ લક્ષણોને આધારે કયા કયા પ્રકારો એના પડે છે, અથવા તો એ વર્ગીકરણમાં કયા કયા નામ એના આપવામાં આવેલ છે. ઓકે, તો કયા કયા નામ હતા? થેલોફાઇટા જે અવિભેદિત વનસ્પતિ દેહ છે, પછી વિભેદિત વનસ્પતિ દેહમાં દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટા, પછી એમાં પણ જે વાહક પેશી વિહીન હતા, જે વાહકધારી એટલે કે વાહક પેશીવાળા જે વનસ્પતિ છે એમાં આવશે ત્રિઅંગી વનસ્પતિ, જેને આપણે ટેરિડોફાઇટા પણ કહી શકીએ છીએ, જેમાં બીજ ઉત્પન્ન કરી શકતા નથી એટલે કે અપુષ્પી વનસ્પતિ છે. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં પણ બે પ્રકાર થઈ જશે, અનાવૃત અને આવૃત બીજધારી. બરાબર, અનાવૃતમાં એનું બીજ કેવું હોય છે, ખુલ્લું હોય છે, એના પર કોઈ પ્રકારનું આવરણ હોતું નથી. અને બીજું આવૃત બીજધારી વનસ્પતિમાં ફળની અંદર એ બીજ જોવા મળશે, અને એની સાથે પણ એના પણ બે પ્રકાર, બે બીજપત્રો ધરાવતા બીજ જેને દ્વિદળી કહેવામાં આવશે, અને એક બીજપત્ર ધરાવતા બીજને શું કહેવામાં આવશે, એકદળી બીજ. બરાબર, થેન્ક યુ.